પ્રતિપાદિત વિષય ભગવાનનો મહિમા સહિત નિશ્ચય. મુખ્ય મુદ્દા ભગવાન મનુષ્ય સ્વરૂપે હોય અથવા મનુષ્ય ચરિત્રમાં તેમનો નિશ્ચય થાય તો તે જીવ બીજના ચંદ્રમાની જેમ વધતો જાય છે. નિશ્ચય તો ન્યા થવાનો છે. મનુષ્ય સ્વરૂપે હોય અથવા તો ભગવાનના મનુષ્ય સ્વરૂપમાં એને ઓલું દેખાવું જોઈએ, તામસ્થ સ્વરૂપ દેખાવું જોઈએ. એ આની પ્રતીતિ થવી જોઈએ, પ્રગટમાં થવી જોઈએ. ભગવાન મનુષ્ય સ્વરૂપે હોય અથવા મનુષ્ય ચરિત્રમાં તેમનો નિશ્ચય થાય તો તે જીવ બીજના ચંદ્રમાની જેમ વધતો જાય છે. જો ભગવાનમાં અનિશ્ચયનો ઘાટ થાય તો તે જીવ તેજહીન થતો જાય છે. પરિપૂર્ણ ચંદ્રની કળા આવતી જાય, સૂર્યની કળા આવતી જાય એમ ચંદ્ર છે એ વધારે તેજસ્વી થતો જાય, અને જેમ જાતી જાય એમ પ્રકાશહીન થઈ જાય. એમાં તેજ હું પોતાના કલ્યાણનો માર્ગ ન સૂજે, પોતાના કલ્યાણનો માર્ગ એને સૂજે તેજ. અને પોતાના કલ્યાણનો માર્ગ ન સૂજે ને બીજાનું બધાને સૂજે એ અંધારું. પોતાના કલ્યાણનો માર્ગ છે એ ક્યાંથી સૂજે? ભગવાન. આનો ગુણ આવે તો, આનો ગુણ આવે, આના ચરિત્રમાં એને અહોભાવ થાય તો એને કલ્યાણનો માર્ગ સૂજે. બુદ્ધિ ન હોય તો મને સૂજવા, અને બોલી જાજી બુદ્ધિ હોય તો એને સૂજે નહીં. પરિપૂર્ણ નિશ્ચય વાળાને કૃતાર્થતા પૂર્ણતા અનુભવાય છે. અપૂર્ણ નિશ્ચય વાળાને પ્રાપ્તિમાં ઘણી જ શંકાઓ રહે છે. મહારાજ બહુવાર વિચારીને પછી ભક્તો સામે કરુણા કટાક્ષે કરીને જોઈને બોલ્યા, આજ તો નિશ્ચયની વાત કરવી છે, તે સાવધાન થઈને સાંભળો. જે અનંત કોટી સૂર્ય ચંદ્રમા અને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ, તેને વિશે પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. એ જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે અને મનુષ્ય જેવા થાય છે. અર્થાત તે જે તેજોમય સ્વરૂપ છે તે જ આ સ્વરૂપ છે એવું સંત સમાગમે કરીને ઓળખાણ થાય અને તેના જીવમાં દ્રઢ નિશ્ચય થાય ત્યારે એનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય છે. એટલે કે જીવમાં પોતાના આત્માને સંસારથી છોડાવીને મુક્ત કરવાની અતિ ક્ષીણ અતિ અલ્પ શક્તિ હતી, પણ અમાવાસ્યાના ચંદ્રમામાં જેમ સૂર્યની કળા આવે તેમ ચંદ્રમા વધતો જઈને પૂર્ણિમાના પૂર્ણ કક્ષાએ પહોંચે છે, તેમ જીવ પણ પોતાના ઉદ્ધારની શક્તિને વધારે વધારે પામતો જઈને નિશ્ચયના એક ઉપાય ન રહે. એને હાલતા ને ચાલતા દેખાય, ઓહો આ કરી તો આપણું તો કલ્યાણ થઈ ગયું, આ કરી તો કલ્યાણ થઈ ગયું. કેટલા હો ઉપાય દેખાય અને ઓલાને એકે ન દેખાય. આમાં ક્યાંક હાથ નાખવો એમ એવું થાય. બધી ક્યાંય કરતા ક્યાંય એમ નિરાશ થઈ જાય, એટલે ઉપાય ક્યાંય ન દેખાય. એને એમ થાય કે ઓહો મહારાજ સ્વામિનારાયણ ભગવાન તો વૈયા ગયા, મોટા મોટા સંતો વૈયા ગયા, હવે ક્યાંથી થાય આપણું? એટલે એ શું બતાવે છે? વૈયા ગયા તો કઈ તો એમ એનો અર્થ એવો નથી કે છે અમને અહીંયા આવી ગયા પાછા, એમ બતાવે છે. હું સ્વામિનારાયણ ભગવાન માંથી અને નિશ્ચયહીનતા બતાવે છે. જો સ્વામિનારાયણ ભગવાન ની નિશ્ચય હોય તો એ વૈયા ગયા તો કઈ ઓલા આવી જાય એવું નથી એમ. પણ ભગવાનના નિશ્ચયમાં એને નિશ્ચયહીનતા બતાવે છે, એને નિશ્ચય નથી. આ ઈ છે એવો એને નિશ્ચય નથી થયો, નિશ્ચયહીનતા બતાવે એટલે એને આવા સંકલ્પ થાય. તો એ સંકલ્પ છે એ ખોટા છે કે શું છે? એને કોઈને એવો સંકલ્પ થાય કે મહારાજ તો વ્યા ગયા, મોટા મોટા સંતો વ્યા ગયા,
આમ વ્યા ગયા, મુક્તાન સ્વામી વ્યા ગયા, ગોપાળાન સ્વામી, ગુણાદિતાન સ્વામી વ્યા ગયા, બાળમુકુંદ સ્વામી, નારાયણદાસ સ્વામી વ્યા ગયા. તો એ ખોટું છે કે સાચું છે? ખોટું નથી. હા, દાન જ ખોટું છે. દાન જ કરતા એને પૂછતું નથી. એને મહારાજનો નિશ્ચય નથી કે આ મહારાજ આમાં કીધું કે એ અક્ષરધામમાં તેજોમય સ્વરૂપ છે, એ જ આ સ્વરૂપ છે, એવો નિશ્ચય નથી. ભલે આ ચરિત્ર જેના ગાય છે એ છે એવો એ નિશ્ચય નથી. ભલે માણસ રૂપે ન હોય, અને માણસ રૂપે હોય ક્રિયામાં દોષ આવે તો એનો અર્થ એ છે કે એને એવો નિશ્ચય નથી કે આ ઓલા છે, એ ક્રિયા કરવા વાળા ઈ જ છે એવો નિશ્ચય નથી. એની એકતા એને થઈ નથી, અને એના જીવમાં મનાણું નથી. નકર આ કઈ કોઈ ઉભું ન હોય, દેહાભિમાન ની કઈ ઉભું ન હોય. અને મહારાજ કે કદાચ ને કોઈ ખામી હોય પોતામાં, તો પણ પોતાના હૃદયમાં અહોભાવ હમાય નહીં, એને ભડભડિયો ન રહે આ જગતનો. અને આમ શૂન્યપણું ન રહે કે હવે તો આમાં ક્યાંથી થાય. એને અંતર શત્રુ નહીં નડતા હોય તો એને કેમ થાય કે મારા આપણું કલ્યાણ ક્યાંથી થાય એમ. અને બોલે બહુ ઓલા જેને નિશ્ચય હોય એને અંતર શત્રુ નહીં નડતા હોય. આ મોટા મોટા નડ્યા ત્યાં ન નડે, આ કઈ વાળી મૂળ, પણ તો એને નિશ્ચય થાય, ઓલાને પ્રતાપે મારું કલ્યાણ થાય, મારું કલ્યાણ થાય. કારણ કે એને બોલો એની જે પ્રોસિજર થવાની હોય નિશ્ચયની એ એના જીવમાં થઈ ગઈ છે, આને બાકી છે, આને નથી થઈ. તેમ ચંદ્રમા વધતો જઈને પૂર્ણિમાના પૂર્ણ કક્ષાએ પહોંચે છે. તેમ કોકને સ્વાભાવિક કોકનામાં અંતર શત્રુનું જોર ઓછું હોય, દેહાભિમાન ઓછું હોય, પણ નિશ્ચય ન હોય તો એને ઓલો અહોભાવ ન થાય. અને કોકને પૂર્વ સંસ્કાર કરીને આનું જોર થોડુંક વધારે હોય, અને નિશ્ચય જો હોય તો આને એમ થાય કે મારું કલ્યાણ થાય. એ તો એ સંકલ્પ થાય છે એ ઓલાને રિલેટેડ છે, એમાં કચાશ છે એટલે સંકલ્પ થાય છે, અને એમાં કચાશ નથી એટલે એને અહોભાવ થાય. નિશ્ચય ન હોય તો પણ નિશ્ચય ન હોય એવું હોઈ શકે એમ હોય, ભરપૂર હોય. એ તો કઈ તપનું ચાંદ્રાયણ પૂરું થઈ ગયું એટલે નિશ્ચય પૂરો થઈ ગયો એની કઈ નથી. એને 10 ચાંદ્રાયણ પૂરા કરી નાખે તો નિશ્ચય પૂરો ન થાય. કથા કરતા હોય, હારામ હારી કથા મહારાજ ની જ કરતા હોય તો કઈ નિશ્ચય થઈ ગયો એવું ન ગણાય. નિશ્ચય તો જીવમાં થાય છે, કથા તો બહાર થાય છે, દેખાડવા માટે કે આજીવિકા માટે હવને કરવું જ પડે ને, કઈક તો કરવું પડે. તમે ઘરમાં ત્યાં ગ્રહસ્થ થઈને નવરા બેહો માળા લઈને તો તમને ખાવા કોણ દઈ જાય? એમાં એ કઈ ન કરે તો ખાવા કોણ દે? આનો ધંધો છે, ઓક્યુપેશન. હે એ તો પોતે જ જોવું પડે. ટાઈમે ટાઈમે ક્રિયામાં દેખાય આવે, ટાઈમે ટાઈમે કોઈ ભેળા રહેતા હોય તો એને ખબર પડે કે આ નિશ્ચય છે કે નથી. એમ આ નિશ્ચય નથી, ભેળા રહેતી એક દીમાં ખબર ન પડે. આપણું મન ધાર્યું મળે ત્યારે ખબર પડે. ભગવાન મન ધાર્યું મળે ત્યારે ખબર પડે, ક્યાંક ધાર્યું થાય ન થાય ત્યારે ખબર પડે કે કેવો નિશ્ચય છે. સફળતા અસફળતા મળે, સફળતા અસફળતા મળે ત્યારે આમ ક્રિયામાં, દરેક ક્રિયામાં દેખાય. થોડી થોડી એની જાય તો પડતી જ જાય.
દરેક. તેમ જીવ પણ પોતાના ઉદ્ધારની શક્તિને વધારે વધારે પામતો જઈને નિશ્ચયના પ્રતાપે બીજા જીવોના ઉદ્ધારની શક્તિને પણ પામી જાય છે. જો વધારે હરખો નિશ્ચય થઈ જાય તો બીજાના ઉદ્ધારની હોતી શક્તિ એમાં આવે, બીજાનો હોતે ઉદ્ધાર કરે. હરિભગત હોય તોય કેટલાય ભગવાનનો માર્ગ મોકલી. પછી તેના ઇન્દ્રિયો, અંતઃકરણ કે સંસારના કોઈ પરિબળ તેને નિશ્ચયમાંથી ડગાવી શકતા નથી. ભગવાન પણ ગમે તેવા મનુષ્ય ચરિત્ર કરે તો પણ તેને ભગવાનમાં દોષ ભાસતો નથી. આમ મહિમા સહિત પરમાત્માની ઓળખાણ થવાથી કે નિશ્ચય થવાથી જીવ નિર્ભય બની જાય છે. તેથી ઉલટું તે જ ભક્તને જો ક્યારેક અસત દેશ, કાળ, સંગ, શાસ્ત્રાદિકને યોગે કરીને, દેહાભિમાને કરીને અથવા કામાદિક કોઈ અંતરશત્રુની આસક્તિએ કરીને ભગવાનની ક્રિયામાં કે ભગવાનના ચરિત્રમાં સંદેહ થાય અને ભગવાનનો અભાવ આવે એટલે એને વિઘન કરનાર છે. ભગવાનના ચરિત્રમાં શંકા થાય, પરીક્ષિતને જેમ થઈ હતી એમ. ક્રિયાનો કઈ અભાવ આવે, આપણે એમ કીધું કે ભાઈ આંબા શેઠ હતા કે દીવા ખાતર હતા કે મહારાજની ક્રિયાનો અભાવ આવ્યો, મહારાજ કરતા હોય એમાં કાં તો પોતાનો સ્વાર્થ પૂરો ન થતો હોય, કાં પોતાના દેહાભાઈને ગહારો આવતો હોય, કાં માન મોટાઈ હોય, કામ ક્રોધાદિક હોય એટલે માન મોટાઈ હોય ને એ મહારાજ ઓલું ખંડન કરે. મહારાજ ઓલા કે નિર્વિકલ્પાનંદજી અને બીજા એક સંત એ આવ્યા, મહારાજ સભા ભરીને બેઠા હતા. તો મહારાજ કે પછી કે ઓલી આગલી પંક્તિમાં તો જગ્યા નહીં હોય, મહારાજ હોય તો ઠહોઠઈ ભરાઈ જાય. એટલે આગલી પંક્તિમાં જગ્યા નહીં હોય તો મહારાજ બોલે બધા આમ ચારે બાજુ આટા મારે. મહારાજ કે કોઈ માન જોયું છે ભાઈ, મૂર્તિમાન કે મહારાજ કે બોલે કે મહારાજ માન મૂર્તિમાન તો જોયું નથી, કે જોવું હોય જો વાહ આટા મારે. ઓલાને કાપો તો લોહી નીકળે એવું થઈ જાય ને. બધી આખી સભા સામું જોવે મહારાજ એને એમ કે આ માન મૂર્તિમાન છે તો કેવું થઈ ગયું. એટલે કામ ક્રોધાદિકે કરીને મહારાજ નો અભાવ આવે, સ્વાર્થ નો ગહારો આવતો હોય તો જીવા ખાતરની ઘોડે સ્વાર્થ નો ગહારો હોય તો એમ અભાવ આવી જાય. દીનાનાથ ભટ્ટ ને સ્વાર્થ નો ગહારો આવ્યો હતો એમ અભાવ આવી ગયો. આંબા શેઠ ને મહારાજ ની ક્રિયા જોઈને અભાવ આવી ગયો કે ભગવાન આમ હોય તો આમ કેમ કરે, એમ અભાવ આવી ગયો. એટલે કોઈ પણ વાતે ભગવાનની ક્રિયામાં અભાવ આવે, ક્રિયામાં દિવ્ય પણ આવવું બહુ કઠણ છે, બહુ કઠણ. એની ક્રિયામાં અહોભાવ થયે રાખવો ઘણું કઠણ. મહારાજ નો નિશ્ચય હોય તો થાય, નહીં તો ન થાય. આમ મહિમા સહિત પરમાત્માની ઓળખાણ થવાથી કે નિશ્ચય થવાથી જીવ નિર્ભય બની જાય છે. તેથી ઉલટું તે જ ભક્તને જો ક્યારેક ગ્રહસ્થ હોય ને મોટી ઉંમરના હોય, દાદા ને એના પોતરાને રમાડતા હોય તો છોકરા તોતડું તોતડું બોલતો હોય તો દાદો તોતડું તોતડું બોલે. એ તીડી આવી, તીડી કીડી ન કેવાય. તો કોઈને અભાવ આવે કે આ અકલમઠો છે, કીડી બોલતા નથી આવડતું, શું કરવા નથી અભાવ આવતો? આત્મબુદ્ધિ છે. ના ના, આત્મબુદ્ધિ નો થર્ડ પાર્ટી હોય એને નથી આવતું. હા, એટલે ડોહાનો અભાવ આવે, ડોહાના એમ એને મનમાં એમ થાય કે આને અકલ મઠો છે, તાને કીડી બોલતા નથી આવડતી, એમ થાય ને. શું કરવા નથી થતું? જાણે છે, એ જાણે છે એમ કે આ ચરિત્ર કરે છે. છોકરાને રમાડવા હાટું ચરિત્ર કરે, બાકી એને બોલતા આવડે છે, એને ખબર છે, અને ખબર છે કે આને બોલતા આવડે છે, પણ તોય નથી બોલતા. આમ કે ઓલું તોતડું બોલે છે એટલે એને ખબર છે કે આને જાણે છે. એમ નિશ્ચય હોય અને ખબર હોય કે આ ભલે ને આમ આવી ક્રિયા કરે
પણ એને કઈ નથી. ઓળખાણ ન હોય ત્યારે જ ઓળખાણ ન હોય ત્યારે આવું થાય શંકા થાય. હે ઓલામાં તો ઓળખાણ છે એટલે ન થયું. હે ઓલામાં તો ઓળખાણ છે એટલે નથી થતો સંશય. હા, ઓળખાણ એટલે ઓળખાણ નો ફેર કે આ એને ખબર છે, એને જાણે જ બરાબર, એટલે એને પેલાનો અવગુણ નથી આવતો કે આ તોતડું બોલે છે, એને ભૂલ નથી દેખાતી. અને આમાં એને ભૂલ દેખાય છે, ઓળખાણ નથી. એટલે ભગવાનની ક્રિયાને કોઈ કળી ન શકે. જો એમ માને કે ભગવાન કરતા છે, સારું કરતા છે, તો મહારાજ કે માયા તરીકે ભગવાન મોટા આવડા મોટા થઈને આમ કેમ કરતા છે, એને તો આમ ન કરવું જોઈએ. હું કેવો ડાયો છું, તો હું કઈ કોઈ દી એવું કરતો નથી, હું કેટલો ડાયો. મહારાજ એટલે ભગવાન ડાયા નહીં, એટલે એને અવગુણ આવે. આમ મહિમા સહિત પરમાત્માની ઓળખાણ થવાથી કે નિશ્ચય થવાથી જીવ નિર્ભય બની જાય છે. તેથી ઉલટું તે જ ભક્તને જો ક્યારેક અસત દેશ, કાળ, સંગ, શાસ્ત્રાદિકને યોગ્ય કરીને, દેહાભિમાને કરીને અથવા કામાદિક કોઈ અંતરશત્રુની આસક્તિએ કરીને ભગવાનની ક્રિયામાં કે ભગવાનના ચરિત્રમાં સંદેહ થાય અને ભગવાનનો અભાવ આવે. ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું કે એક સાધુને મહારાજ ચીટીઓ ભર્યો તો વૈયા ગયા ઘેર. સ્વામી કે એને કોઈ દી એની માએ ચીટીઓ નહીં ભર્યો હોય, પેલા ની માયું તો ભરતી ને, હવે ન ભરે. પેલા ની માયું તો ચીટીઓ ભરતી, એટલે હવે નહીં, એની ચીટીઓ નહીં ભર્યો હોય એની માએ કોઈ દી. બીજા કોઈ મિત્રો એની ચીટીઓ નહીં ભર્યો હોય, આ ચીપટી નહીં આવી હોય કે, તો મહારાજે ભર્યો તો વયો. અને મહારાજ નું ભજન કરતા છે, મહારાજ ને માટે બેખ લીધો, એક ચીટિયા ભેળો વયો ગયો. અને ભગવાનનો અભાવ આવે, જે આ ભગવાન હશે કે કેમ, અથવા ભગવાન હોય તો આવો પક્ષપાત વગેરે દોષિત પ્રવૃત્તિ કેમ કરે, એવો સંશય અથવા અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્ર જેવો હતો પણ પાછો અમાવાસ્યના ચંદ્રમા જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કિંચિત ખોટ હોય તો ભગવાનને રાજી કરવામાં ઝાઝી નડતી નથી, કારણ કે તેને તો સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરવાથી ભગવાન માફ કરી દે છે. પણ ખામીને હોતે માફ કરી દે. આ એમ જાણે કે અમારી ખામી છે અને હું પ્રયત્ન કરું છું તો પૂરી થતી નથી, અને પછી ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન તો ઉદાર છે, એ ખામીને માફ કરી દે. પણ ઉલટી ભગવાનની ખામી જાણે કે આને અકલ નથી, તો એ ભગવાન માફ કેમ કરે, કેવી રીતે કરે? માટે પોતામાં જે કિંચિત ખોટ હોય, ડાયા માણસોની પ્રોબ્લેમ હોય, માટે પોતામાં જે કિંચિત ખોટ હોય તો ભગવાનને રાજી કરવામાં ઝાઝી નડતી નથી, કારણ કે તેને તો સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરવાથી ભગવાન માફ કરી દે છે. પણ ભગવાનના ચરિત્રોમાં કે ભગવાનના આચરણમાં શંકા કે અવગુણ જો આવે તો એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે.